વરસાદ વરસતા જ ખેડૂતો અને પશુપાલકોની સાથે કચ્છીજનોમાં પણ જે રીતે આનંદની લાગણી હાલ જોવા મળી રહી છે। કચ્છની અંદર રાપરમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। પશુપાલકોમાં વરસાદના કારણે આનંદની લાગણી પણ છવાઈ છે। અનેક તાલુકાઓમાં કચ્છમાં ચોમાસું સક્રિય બન્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। अन्य समाचार में विगतवार बात करिए तो समाचार कच्छ थी सामे आवी रह्या छे, ज्यां कच्छ में वरसादनी धमाकेदार एंट्री जोवा मळी। सुकामलक गणाता कच्छ में मेघराजानी महेरथी आनंदनो माहोल जोवा मळी रह्यो छे। कच्छनी अंदर रापर में 2 इंच जेटलो वरसाद नोंधायो। भचाऊ में 1.5 इंच जेटलो वरसाद नोंधायो छे। अंजार, गांधीधाम और भुज में पण वरसाद जोवा मळी रह्यो छे। अनेक तालुकाओं चोमासुं सक्रिय बन्युं होय तेवा दृश्यो जोवा मळी रह्या छे। धीमी धारे वरसादथी वातावरण में ठंडक पण प्रसरी हती। पशुपालकों वरसादना कारणे आनंदनी लागणी पण छवाई छे। वरसादथी कच्छ में नवी आशा पण जागी छे। सुकामलक गणाता कच्छ में मेघराजानी महेरथी खुशीनो लागणी जोवा मळी रही छे। जेमां रापर में 2 इंच जेटलो वरसाद नोंधायो हतो अने भचाऊ में 1.5 इंच जेटलो वरसाद नोंधायो छे। अंजार, गांधीधाम और भुज में पण वरसाद जोवा मळी रह्यो छे। अनेक तालुकाओं कच्छ में चोमासुं सक्रिय बन्युं होय तेवुं जोवा मळी रह्युं छे। धीमी धारे वरसादथी वातावरण में ठंडक पण प्रसरी हती। त्यारे वरसादने कारणे पशुपालकों पण आनंदनी लागणी जोवा मळी रही छे। वरसादथी कच्छ में नवी एक आशा पण जागी छे। આભમાંથી કહેરરૂપી વરસતા વરસાદને પગલે ગુજરાતના અનેકવિધ જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે। તો બીજી તરફ સુકામલક કચ્છમાં કે જ્યાંના કચ્છીજનો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ગત મોડી રાતથી કચ્છની અંદર પણ સચરાચર વરસાદ જોવા મળી રહ્યો છે। જેમાં ખાસ કરીને રાપર, ભચાઉ, અંજાર, ગાંધીધામ, ભુજ સહિતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। વરસાદ વરસતા જ ખેડૂતો અને પશુપાલકોની સાથે કચ્છીજનોમાં પણ જે રીતે આનંદની લાગણી હાલ જોવા મળી રહી છે કે એક તરફ ગુજરાતની અંદર વરસાદને પગલે અનેકવિધ જિલ્લાઓની અંદર સમસ્યા સર્જાઈ છે, તો બીજી તરફ વરસાદને પગલે જે સુકામલક કચ્છ જેવા પ્રદેશ છે તેમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ભરતસિંહ ચૌહાણ, ન્યૂઝ રૂમ, કચ્છ। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।